નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું હિન્દી ધોરણ 9। તમારા બધા પાસે ટેક્સ્ટ બુક નથી, એટલે હું જે પાઠ સમજાવું તે તમારે સમજવાનો છે અને કોઈ અઘરા શબ્દો લાગે તો તે તમારે તમારી બુકમાં, પાકી બુકમાં લખતા જવાના છે, બરોબર? ચાલો, પાઠ 2 ન્યાયમંત્રી। ન્યાયમંત્રી એના લેખક છે શ્રી સુદર્શન। એનો જન્મ 1896 અને મૃत्यु 1968। इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था। शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया। न्याय न राजा देखता है न रंक। न्याय तंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया है। नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय तंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है। सम्राट अशोक ए पोताना राज माटे एक मंत्री, न्याय मंत्री शोधी रह्यो हतो, जेणे कोने मंत्री बनाव्यो तो के शिशुपालने। न्याय छे ए राजाने पण सरखो ज मळवो जोईए अने रंकने पण सरखो ज मळवो जोईए, एनो अर्थ आपणने आ पाठमां समजाववामां आव्यो छे। संध्या का समय था, चारों ओर अंधकार फैल चुका था। संध्या का समय था એટલે કે સાંજનો સમય હતો અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો। સાંજનો સમય હતો અને ચારે બાજુ અંધકાર જાણે છવાઈ ગયો હતો। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया। इसी में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया। એટલામાં આવો સાંજનો સમય હતો અને ચારે બાજુ અંધારું છવાઈ ગયું હતું। એટલામાં કોઈએ બહારથી દરવાજો ખખડાવ્યો તો અંદરથી જવાબ આવે છે, કોણ હે? અંદરથી જવાબ આપે છે કે કોણ છે? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा। ब्राह्मण शिशुपालना घरे रातना समये कोई जाय छे। शिशुपाल थोड़ो दरवाजो खोली अने पूछे छे, कोण छे? एक परदेसी बाहर से आवाज आई। बाहरथी एवी आवाज आवे छे कि हूँ एक परदेसी छूँ। क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? शुं कीधुं कि मने आ रातने विताववा माटे, आखी रात माटे मने अहींया आसरो मळशे। जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, जेम शिशुपाले आखो दरवाजो खोल्यो, उनके सामने एक नव युवक खड़ा था। एनी सामे एक नवजुवान नव युवक ऊभो हतो। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है, अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा। आइए पधारिए। एने शुं कीधुं? हाँ, आवो आवो, अतिथिना आववाथी तो मारुं घर पवित्र थई जशे, एम करी अने पोतानो दरवाजो खोले छे अने एने आदर सत्कार आपे छे। अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया। अतिथि એટલે કે મહેમાનને લઈ અને शिशुपाल છે એ પોતાના ઘરની અંદર જાય છે અને તેને આવકારો આપે છે, તેનો સત્કાર કરે છે। फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे। પછી બંને શું કર્યું કે રાજ્યમાં ચારે બાજુ ફેલાયેલા ચોમેર એટલે કે રાજ્યમાં ચારે બાજુ ફેલાયેલા જે અવ્યવસ્થા હતી, જે અન્યાય હતા, એની પોતે બંને ચર્ચા કરવા લાગે છે। યુવક અને शिशुपाल બંને એ વાત પર ચર્ચા કરવા लागे छे। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है। शिशुपाले शू कीधुं कि आजकल એટલે કે આ વખતે આ દેશમાં, આ રાજ્યમાં ખૂબ જ अन्याय થઈ રહ્યો છે। परंतु परदेशी इस बात से सहमत न था। परंतु એ યુવક છે એ આ વાતથી સહમત હતો નહીં। वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है।
એણે શું કીધું કે કોઈનો વાંક કાઢવો, કોઈનો ગુનો બતાવવો એ તો ખૂબ જ સહેલું છે, કોઈનો દોષ કાઢવો ખૂબ જ સરળ છે, પરંતુ કંઈક કરીને બતાવવું એ ખૂબ જ મુશ્કેલ છે. એણે શું કીધું કે કંઈક કરીને બતાવવું એ कठिन है, એટલે કે ખૂબ જ મુશ્किल है. शिशुपाल बोले अवसर मिले तो दिखा दूँ कि न्याय किसे कहते हैं. એ હું કીધું કે જો મને અવસર મળે તો હું આ બધાને બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય. હું આ બધાને કહું કે ન્યાય કોને કહેવાય અને ન્યાય કેવો હોય. તો આપ અવસર ચાહતે હે. હું કીધું કે તું શું અવસર જોઈએ છે, તને તારે શું મોકો જોઈએ છે? હા અવસર ચાહતા હું. હા મારે અવસર મેળવવો છે, તો મારે મોકો મેળવવો છે. આપણે ખબર છે એક ઓલું પિક્ચર આવે છે એક દિવસનો સીએમનું, બરાબર? એવી રીતના આ એમાં એક દિવસનો સીએમ બની અને જે કાર્ય કરે છે એવી જ રીતના અહીંયા શિશુપાલ પણ કહે છે કે જો મને પણ અવસર મળે તો હું કંઈક કરીને બતાવું. ફિર કોઈ અન્યાય નહીં હોગા. એણે શું કીધું કે ફરીથી કોઈ અન્યાય થશે નહીં, બિલકુલ નહીં. એણે કીધું બિલકુલ નહીં. કોઈ અપરાધી દંડ સે ન બચેગા. એણે શું કીધું કે કોઈ અપરાધી કોઈએ ગુનો કર્યો હશે તો તે દંડ ભોગવીને જ રહેશે, દંડ ભોગવ્યા વિના તે રહેશે નહીં. परदेसी ने मुस्कुराकर कहा यह बहुत कठिन काम है. પરદેશીને એટલે કે જે પેલો માણસ આવ્યો હતો ને યુવક, એણે હસી અને કહ્યું કે ના ભાઈ આ ખૂબ જ મુશ્કેલ કામ છે. ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा. એણે એમ કીધું કે બ્રાહ્મણ માટે કોઈ પણ કામ કઠિન મુશ્કેલ નથી. હું ન્યાયનો ડંકો એટલે કે હું સુપ્રસિદ્ધ થઈને બતાવીશ. परदेसी धीरे से मुस्कुराए पर कुछ न बोले. फिर कुछ देर बाद वे सो गए. પરદેશી એટલે કે જે નવયુવક હતો ને એ થોડીક વાર પછી ધીમેથી હસ્યો પરંતુ કંઈ બોલ્યો નહીં અને થોડી વાર પછી તે સૂઈ જાય છે. सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली. સવારે જ્યારે ઉઠ્યો નવયુવક ત્યારે શિશુપાલને તે ધન્યવાદ કહે છે કે ભાઈ તારો ઘણો ઘણો આભાર કે હું અહીંયા રાત રોકાયો, હવે મને તું વિદાય આપ. એમ કરી અને પોતે ત્યાંથી ચાલ્યો જાય છે. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए. થોડાક દિવસ પછી શિશુપાલના ઘરે કોઈક સિપાહી આવ્યા, થોડાક સિપાહી આવ્યા. और उन्हें दरबार में चलने के लिए कहा. અને એને શું કીધું કે રાજાએ તને પોતાના દરબારમાં બોલાવ્યો છે. શિશુપાલ સહમ ગયા. પોતે ભયભીત થઈ જાય છે કે મેં તો કંઈ કર્યું નથી અને મને કેમ રાજા બોલાવે છે. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया. એ સમજી ન શક્યો કે સમ્રાટ અશોકે મને શું કામ બોલાવ્યો. कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी. એને એમ થયું કે જે ઓલો નવયુવક મારા ઘરે આવ્યો હતો ને, જે પરદેશી, એણે કદાચ આ રાજાને મારા વિશે કંઈક સાચી ખોટી કરી હશે, એટલા માટે જ આ સિપાઈ અહીંયા મને તેડવા માટે આવ્યા છે. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेसी ही सम्राट अशोक है. દરબારમાં પહોંચી અને એનું કલેજું એટલે કે એને ખૂબ જ એના દિલમાં ખૂબ જ ચિંતા થવા લાગી, ભય થવા લાગ્યો અને પોતે જોવે છે કે જે પરદેશી હતો એ જ સમ્રાટ અશોક છે. સમ્રાટ બોલે બ્રાહ્મણ દેવતા. सम्राट बोले ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूँ. એમ કીધું કે હું તમને ન્યાય આપવાનો, હું તમને લોકોને ન્યાય આપવાનો મોકો આપું છું. આપ તૈયાર હે? તમે તૈયાર છો? પહેલે તો શિશુપાલ ગભરાઈ ગયો. फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं તૈયાર હું. એને હું કીધું કે કાંઈ વાંધો નહીં, જો સમ્રાટ અશોકની આવી ઈચ્છા હોય તો એ મને મંજૂર છે. બહુત ઠીક, કલ સે આપ ન્યાય મંત્રી હુએ. એને શું કીધું?
ખૂબ જ સારું, કાલથી તમે ન્યાય મંત્રી બન્યા, બરોબર। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी। सम्राटे પોતાના હાથમાંથી અંગૂઠી કાઢી અને શિશુપાલને પહેરાવી, જે રાજમુદ્રા હતી। શું હતી? રાજમુદ્રા, એટલે કે શાસનની નિશાની, રાજની નિશાની। अब शिशुपाल न्याय मंत्री थे। હવે शिशुपाल હતા એ શું હતા? તો કે ન્યાય મંત્રી। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। एणे राज्यनी अच्छी तरह એટલે કે ખૂબ જ સારી રીતે એવી વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દીધી। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। એની ખૂબ જ સારી એવી વ્યવસ્થાથી રાજ્યમાં चारे बाजू शांति रहवा लगी। किसी को किसी प्रकार का भय नहीं था। कोईने कोईनाथी डर नहोतो। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। एवं कीधुं के चारे बाजू न्याय मंत्री पोतानी सारी एवी व्यवस्थानी संभाળી રહ્યા છે અને ચારે બાજુ એની जय जयकार થઈ રહી છે। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। लगभग न्याय मंत्री बन्या शिशुपाल, ત્યાર પછી ને 1 મહિના પછી કોઈ કે રાતમાં એક પહેરેદારને એટલે કે જે પહેરો દેનારો સૈનિક હોય એની હત્યા કરી નાખી। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। सवार थયું અને આ વાત ચારો તરફ ફેલાઈ ગઈ। लोग बड़े हैरान थे। लोगों खूब ज हैरान हता। शिशुपाल की तो नींद ही उड़ गई। शिशुपाल ने तो एम थયું कि अरे आવું કેવી રીતના બની શકે। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। એને પોતાનું જમવાનું છોડી, ખાવા પીવાનું છોડી અને અપરાધી એટલે કે ગુનેગારને શોધવા માટે રાત દિવસ એક કરી નાખ્યા। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। જ્યારે ખૂબ જ પ્રયાસ કર્યા પછી અપરાધી એટલે કે ગુનેગારનું એના પતા ચલા એટલે કે ખબર પડી કે ગુનેગાર કોણ છે, ત્યારે શિશુપાલને આશ્ચર્ય થાય છે। એના આશ્ચર્યનું ठिकानो रहतो નથી। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। सम्राटे પોતે જ પહેરેદારની હત્યા કરી હતી, તો હવે શું કરવું? ન્યાયમંત્રી કોણ હતા? તો કે શિશુપાલ। ન્યાય તો એને કરવાનો હતો, તો પોતે સમ્રાટને અપરાધી કેવી રીતના ઘોષિત કરે? એ ખૂબ જ કઠિન કામ હતું। शिशुपाल करे भी तो क्या करे? હવે शिशुपाल करे तो પણ શું કરે? एक ओर वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। एक बाजू ते न्याय मंत्री હતા અને બીજી બાજુ તે સમ્રાટના સેવક હતા। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। एણે શું કીધું કે ન્યાય તો બધાને સરખો જ મળવો જોઈએ। જો પછી એ રાજા હોય તો પણ અને એ બીજા કોઈ સાધારણ વ્યક્તિ હોય તો પણ એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતર હોવું જોઈએ નહીં। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। अगला दिवसे शिशुपाल दरबार में पहुंचे थे। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? सम्राट अशोक सिंहासन पर पोताना आसन पर बैठा हता। જ્યારે શિશુપાલ અંદર આવે છે ત્યારે તે તેને પૂછે છે કે તને ગુનેગારની કંઈ ખબર ભાડ મળી? ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા। ન્યાયમંત્રીએ निडर बनी અને સાહસપૂર્વક કહ્યું, जी हाँ चल गया। એને કીધું કે હા મને ખબર પડી ગઈ। તો फिर उसे उपस्थित करो। હું કીધું કે તો પછી તેને હાજર કરો। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। પોતે ન્યાય મંત્રી છે અને એ પોતાના અધિકારીઓને સંકેત આપે છે, ઈશારો કરે છે કે ધનવીર, એનું નામ છે ધનવીર, રાજાની તરફ આંગળી ચીંધી અને કહે છે કે આને તમે गिरफ्तार કરી લો, આને તમે પકડી લો। संकेत सम्राट की ओर
था। એનો ઈશારો કોની બાજુ હતો? તો કે સમ્રાટની બાજુ. દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ. દરબારમાં જાણે શાંતિ છવાઈ ગઈ. दरबार शांति छवाई गई. सम्राट का चेहरा क्रोध से लाल हो गया. सम्राट का चेहरा क्रोध से लाल हो गया. वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? ते सिंहासन थी ऊभा થઈ ગયા અને જોરથી કહેવા લાગ્યા કે તારી આટલી હિંમત. न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो. એને એવું વ્યક્ત કર્યું કે જાણે એને કંઈ સાંભળ્યું જ નથી. उन्होंने अपने शब्दों को फिर दोहराया. धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार કરો. એણે જાણે રાજા બોલે છે એ કંઈ સાંભળ્યું જ નહીં અને ધનવીરને ફરી કહે છે કે તું જોવે છે શું? તું આને પકડી લે, गिरफ्तार કરી લે. दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई. બીજા જ ક્ષણે એટલે કે બીજી જ ઘડી સમ્રાટના હાથમાં હથકડી પહેરાવવામાં આવી. न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है. न्याय मंत्रीએ કહ્યું કે અશોક તારી ઉપર ચોકીદારની હત્યાનો આરોપ લગાવવામાં આવે છે. तुम इसका क्या उत्तर देते हो? सम्राट होंठ काट कर रह गए. પોતે તમે આનો શું ઉત્તર આપો છો? એ સમ્રાટ આશ્ચર્યમાં પડી ગયા. તે પણ કંઈ બોલ્યા નહીં. न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? न्याय मंत्रीએ ફરીથી પૂછ્યું કે શું તું તમારો ગુનો સ્વીકાર કરો છો? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उदंड था. सम्राट का उत्तर था. એણે શું કીધું કે હા મેં તેને ચોક્કસ માર્યો, પરંતુ તે અવિવેકી હતો, તે સારો માણસ નહોતો. આ સમ્રાટ પોતે એને જવાબ આપે છે. वह उदंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो. તે ગમે એવો હોય, તે અવિવેકી હતો, પરંતુ તે એક જે રાજનું કાર્ય કરતો હતો, રાજનો કર્મચારી હતો, તેની હત્યા કરી છે, એટલે તમે अपराधी हो. तुम्हें मृत्यु दंड दिया जाता है. न्याय मंत्री ने निर्णय दिया. तने मृत्युदंड એટલે કે તને મોતની સજા આપવામાં આવે છે, આવો ન્યાય મંત્રીએ ન્યાય કર્યો. સભા મેં સન્નાટા છા ગયા. સભા જાણે આખી શાંતિ છવાઈ ગઈ. न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. ન્યાય મંત્રીનો ફેસલો સાંભળી અને સમ્રાટે પણ પોતાનું માથું નમાવી લીધું. વે તો સ્વયં શિશુપાલ કી પરીક્ષા મેં સફળ હો ગયે થે. જે તે પોતે શિશુપાલની પરીક્ષા કરી રહ્યા હતા અને તેમાં સફળ થઈ ગયા. સમ્રાટ કા હૃદય એસે વ્યક્તિ કો પાકર ગદગદ હો રહા થા. એટલે કે પોતાનું હૃદય એકદમ ભાવ વિભોર બની જાય છે કે જેણે એક न्यायबद्ध मानस ने न्याय मंत्री बनाव्यो હતો. तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. तभी न्याय मंत्री का संकेत पाकर, ત્યારે ન્યાય મંત્રીનો સંકેત જોઈ અને કર્મચારી सम्राट अशोकની સોનાની મૂર્તિ લઈ અને ઉપસ્થિત થાય છે. न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधों की दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है. હું કીધું કે હે સજ્જનો, સાચું છે કે હું ન્યાય મંત્રી છું અને એ પણ સાચું છે કે અપરાધી કોણ છે? તો કે સમ્રાટ. તો એને દંડ મળવો જ જોઈએ. अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए. એટલે કે હું ચેતવણી આપું છું કે હવે સમ્રાટને છોડી મૂકવામાં આવે. और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को શિક્ષા મિલે. ઓર ઉનકે સ્થાન પર અને એની જગ્યાએ જે સોનાની મૂર્તિ બનાવવામાં આવી એને ફાંસી પર લટકાવવામાં આવે, જેનાથી બીજા લોકોને ન્યાય મળી શકે. न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे. जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले. જ્યારે આ જય જયકાર બધા કરવા લાગ્યા અને જ્યારે બધા લોકો ચાલ્યા ગયા ત્યારે શિશુપાલે રાજમુદ્રા એટલે કે જે પોતે અંગૂઠી પહેરી હતી એ અશોકની સામે રાખી દીધી અને મહારાજ યહ રાજમુદ્રા વાપસ લે લે.
મુજસે યહ બોજ નહીં ઉઠાયા જાયગા. અને હું કીધું કે હે રાજા, હે સમ્રાટ, તમે તમારી રાજમુદ્રા પાછી લઈ લો. મારાથી આ રાજનો વહીવટ नहीं संभाली सकाय. अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा. પોતે सम्मान भरी અને ખૂબ જ આનંદ અને સન્માનથી તે શિશુપાલની સામે જુએ છે. ભાવ વિભોર અવાજથી બોલે છે, આપને મેરી આંખો ખોલી દી હે. હું કીધું કે તમે તો મારી આંખો ખોલી દીધી. આપકા સાહસ પ્રશંસનીય હે, એટલે કે તમારું સાહસ ખૂબ જ વખાણવા લાયક છે. यह बोझ आपके अतिरिक्त कोई नहीं उठा सकता. ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે. અને હું કીધું કે આ બોજ, આ જવાબદારી તમારા સિવાય કોઈ ઉપાડી શકે એવી કોઈનામાં હિંમત નથી. એટલે આ હંમેશા નિરુત્તર, એટલે કે હંમેશા સહી પરિસ્થિતિ તમારે જ સંભાળવાની રહેશે. કેવો સરસ અને સુંદર મજાનો પાઠ હતો. ન્યાય મંત્રી કે જે રાજાને પણ અને રંકને પણ સરખો જ ન્યાય મળવો જોઈએ. બધાને પાઠ સમજાયો ને? સરસ. હવે પાઠના પ્રશ્નો જવાબ આપણે આગળના લેક્ચરમાં લખીશું. બરાબર? નમસ્કાર.